જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલમાં 2 દિવસ અગાઉ બનેલી ઘટનાને પગલે આજે ફરી એકવાર મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા। વાલીઓએ શાળાના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રસ્ટીઓ સાથે પણ મુલાકાત કરી। આ સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવી છે। ઘટનાને પગલે તંત્ર સક્રિય થયું છે, ત્યારે વાલીઓએ સ્કૂલની વ્યવસ્થા અંગે જાતે માહિતી મેળવી હતી। આ સાથે જ તાજેતરમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પણ વાલીઓએ પોતાના અનુભવના આધારે અલગ મત વ્યક્ત કર્યો હતો। जी मार मारवानो आव्यो एमां तो भाई आमां शुं होय, छोकरा कदाच आम तेम थया होय, कदाच मार साहेबे मार्यो पण होय, एवुं कांई नथी। आपणे ना नथी पाडता, पण ए वस्तुमां एवुं होय जे ते समये छोकराने मार्यो होय, पण ए वस्तु आपणे आक्षेपने कोई अनिवार्य गणी छे। कारण के छोकराओने मजबूत थईने आयडा 800 विद्यार्थीओ भणे छे। जो छोकराओने थोड़ोक बीक न राखे तो छोकरा मन पड़े एम वर्तन करवा मांडे ने, એટલે થોડોક એવું તેવું તો થઈ શકે। પણ હવે આક્ષેપ આપ્યો હોય તો એનું સોલ્યુશન તો અમે કંઈક સાહેબે આપણે કીધું, અમે સાહેબને અટાણે મળ્યા, અમે અહીંયા આવીને સાહેબને પૂછ્યું, સાહેબ આ શા માટે આવું થયું હતું? સાહેબે પણ એમ કીધું કે છોકરા વિદ્યાર્થીઓ કદાચ આમ તેમ થતા હોય અને ખીજાવવું પડે ને અમુક સમયે મારવાય પણ પડે, પણ જે રીતના એને એમ કીધું કે 10-12 દંડા માર્યા, 14-15 લાપટું મારી, એવડા છોકરાને 10-12 દંડા માર્યા અને 14-15 લાપટું મારે તો એની હાલત એ ન હોય। પછી ફૂડના લઈને શું કહેશો? આ બાળકો આપણા તમારા ભણે છે, બાળકો જમવાનું આ તે બધી બહુ વસ્તુ સારી છે અને બધા વાલીઓને એમને અમુક આક્ષેપ મળ્યા કે નાસ્તો નથી દેવા દેતા, કે જો ભાઈ છોકરા બીમાર પડે તો એ જવાબદારી સાહેબની હોય, એટલે બહારનો નાસ્તો લઈ આવવાની જે મનાઈ કરે એ પણ સાહેબનો એક આખા સ્કૂલનો કોઈ એની ગેરરીતે સાહેબ આલ્ફામાં એ જે મુદ્દો હતો 2 દિવસ પહેલાંનો, એટલે જ અમે અહીંયા આલ્ફા સંકુલમાં મુલાકાતે આવ્યા, બરાબર, ટ્રસ્ટીને મળ્યા કે ભાઈ આ અમે મુદ્દો શું હતો, પણ એ માયલું કાંઈ જો કે એમાં કાંઈ અમને કંઈ દેખાણું નહીં। અમે વાત કરી વ્યવસ્થિત કે ભાઈ જે આ સોલ્યુશન ગમે એ જે હોય નાના મોટા સોલ્યુશન એ ઓફિસમાં બેસીને થાય, બરાબર। એ અમને કંઈ એવું લાગ્યું નહીં। બાળકોના અમને ફોન આવ્યા કે અમે પૂછ્યું કે ભાઈ મજા નથી, તો એ ફોન બધાના રેગ્યુલર આવે જ છે, 1-2 એવા 10 વાલીને મેં ફોન કર્યો, એટલે કે ના અમને તો ફોન આવ્યો તો મારા છોકરાને હું 4 વખત તેડી ગયો, મજા નથી તે 4 વખત તેડી ગયો, કારણ કે મને 10:30 ફોન આવેલો કે ભાઈ તમારા છોકરાને ફેર સડે। 2 દિવસ પહેલાં જે 4-5 પેરેન્ટ્સ આવ્યા હતા, એમના પ્રશ્નોને લઈને મને પણ મળેલા, તો મેં એમને જવાબ પણ આપેલો કે આનું સમાધાન થઈ જશે। તમારા જે બી પ્રશ્ન છે, વ્યાજબી પ્રશ્નોનું બધું જ નિરાકરણ અમે મંડળ સાથે બેસી ટ્રસ્ટી સાથે ચર્ચા કરીને સમાધાન કરીશું જ। પણ ખબર નહીં લોકોને શું પ્રશ્ન હોય, એમણે મીડિયાને બોલાવી અને જે વાયરલ કર્યું તે એના અનુસંધાનમાં આજ રોજ લગભગ 100 જેટલા 100થી ઉપર પેરેન્ટ્સ અમારી કેમ્પસની વિઝિટ માટે આવ્યા, એમના બાળકોને મળ્યા અને એમના રિવ્યૂ લીધા। ત્યાર પછી પેરેન્ટ્સ મને પણ મળ્યા 1 to 1 અને એમણે કીધું કે સાહેબ કાંઈ એવું છે જ નહીં, બરાબર, બધું સરસ ચાલે છે અને અમે સંસ્થા વતી બાળકો માટે જ બેઠા છીએ, બાળકોના પ્રશ્નોનું સમાધાન, એમના શિક્ષણલક્ષી પ્રશ્નોનું સમાધાન કરવા જ બેઠા છીએ અને ભવિષ્યમાં જો બાળકોને એના લગતા કંઈ પ્રશ્નો આવશે તો એ પણ અમે એનું નિરાકરણ સોલ્યુશન લાવીશું જ। એવા કોઈ પ્રશ્નો નહીં હોય જેનું સમાધાન અમે નહીં કરીએ, બરાબર। એટલા માટે જ આટલા 101 જેવા પેરેન્ટ્સે આજ વિઝિટ કરી, એ બધા જ અમારા થકી ખૂબ પોઝિટિવ છે। એમને અમારું જે બી નિયમ છે, સિસ્ટમ છે, ભણાવવાનું, સાચવવાનું, આ બધું